શનિ ક્યાં જવાનું હે? ખોડિયારમાં એ બીજનું બીજ ક્યાં છે? તને ખબર હવે બીજ ક્યાં રે? પપ્પા બીમાર થઈ ગયો. ચારનું બેઠું હોય કલાક છું હે ઝુકને બેઠો ને તાલે કલાક છું. એવું એમ બધાને જમી લીધું છે ને આ બાજુ જમવાનું હજુ ચાલુ જ છે. હેલો ગાઈઝ, તો કેમ છો? તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. ને અત્યારે 9 વાગી ગયા. ક્યાં જવાનું હે? ખોડિયારમાં એ બીજનું બીજ ક્યાં છે? તને ખબર હવે બીજ ક્યાં રે? હાર્દિકભાઈની બીજના દિવસે એટલે બીજની ત્રીજની બીજના દિવસે ઘાણી છે એટલે કે બીજ ક્યારે છે તેની રાહ જોઈ રહ્યા છીએ. તો તમે મિત્રો કોમેન્ટ કરી દેજો કે બીજ ક્યારે છે ને કોણ કોણ વરાણામાં ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા આવવાનું છે. અમે તો બીજના દિવસે જવાના છે, હજુ ફાઇનલ નક્કી નથી થયું બીજનું જવાનું છે કે ત્રીજનું. અને આજે જવાનું છે થરા, કેમ કે તલ તો લાવીને ક્યારના મૂક્યા છે, 10-15 દિવસ થઈ ગયા અને હવે લેવા જવાનો છે ગોળ આજે અને એની સાની બનાવવાની છે. તમને તો ખબર જ હશે કે જ્યારે પહેલો દીકરાનો જન્મ થાય એટલે ખોડિયાર માતાજીના મંદિરે જઈને સવામણની શું ના આવડે? ચારનો હી કહી દે. અને ઘાણીનું પૂછ્યું કે ઘાણી ક્યારે છે, તો કે મને નથી ખબર. જામફળ હવે આવ્યા છે નાના નાના, પણ માહી જ્યારે માહીને ખબર પડશે પણ આવડા પણ તોડી લેશે. બીમાર થઈ ગયો. ચારનું બેઠું હોય કલાક છું હે ઝુકને બેઠો ને તાલે કલાક છું. એવું એમ પહેલનું બેઠું એ કલાક નહીં, તો જાજી નથી ને તારનું અહીંયા બેઠું છે, હજુ નહીં હાલ્યું. શું થયું એને? હા બીમાર પડી છે. આ તાર આબાનું ક્યાં જહરામી? મામાને ઘરે નહીં જવાનું? તો બગલાને શું થયું છે ખબર નથી. બીમાર થઈ ગયું છે, ઠંડીનું ઠરી ગયું લાગે છે. તો અત્યારે અમને હવે ચાર્જિંગમાં મૂકીએ છીએ. આમાં હવે ચાર્જિંગ થઈ રહેવાયું છે, એટલા માટે એક માઇક ચાલુ છે અત્યારે અને એક માઇકમાં પણ બીજા માઇકમાં પણ ચાર્જિંગ થઈ રહેવાયું છે. એટલે અહીંયા આપણે એને ઘડીક ચાર્જિંગમાં મૂકી દઈએ છીએ. પછી બંને માઇક બંધ થઈ જાય તો કંઈ કામને ના રહે, એટલા માટે તેને ઘડીક ચાર્જિંગમાં મૂકીએ છીએ. અહીંયા કાળેગું આવેલું છે, એક કાળેગું આવ્યું છે. શું જોવું છે તારે? એ કાળેગું છે. બોલ ક્યાં જાહેરી હે? હું ક્યાં આવી તું તાપની? હું તો ચેરા વાળવા જઉં રહો. આજે તો બધું કામ પતાવી દીધું છે. પાણી વાળવાનું હતું, પાણી પણ બધા એરંડામાં તમાકુમાં બધું પાઈ દીધું છે અને આજે કંઈ જ કામ નથી. તો આજે જવાનું થાય છે થરા, ગોળ લેવા જવાનું છે. એટલે એને આપણી ગાડી 2-3 દિવસથી ઘરે જ પડી છે અને માથે ધૂળ પણ એટલી વળી છે, જોઈ લો. દરરોજ અહીંયા વાળે છે એટલા માટે બધી ધૂળ ઉડી અને અહીંયા માથે ચોંટે છે. તો 12 તો વાગી ગયા છે ને હવે આપણે જમવા માટે આવી ગયા. બધાને જમી લીધું છે ને આ બાજુ જમવાનું હજુ ચાલુ જ છે. આ બાજુ હાથ ધોઈને આવી ગયા છે જમવા માટે. બનાવી છે કેવી બની છે દાળ, જોઈ લો કોરી. આ બાજુ ખીચડી છે, આપણે નહીં ખાતા એવું, कचरा हम नहीं खाते, हम तो खाएंगे दाल. અમારે ખીચડી જ રોંધે છે બંને ટાઈમ ને અત્યારે દાળ બનાવી છે. આપણા માટે તો અલગ જ શાક બનાવેલું હોય છે. 1 2 આ બે મળ્યું છે, જોઈ લો.
નથી મળતું. ના ગોદડા કેવી રીતે બનાવ્યા એ જોઈ લો તમે. મમ્મી જો બધી બની ગઈ છે. એકલા ને એકલા ગાડી રમી રહ્યા છે. એમ ના હકાય, આમ હકાય. અમે આમ જવા દો. ભૂમ ભૂમ. બાબા કે તો દોસ્તો આપણે આવી ગયા છે વેલકમ મોબાઈલમાં કવર લેવા. જોઈ શકો છો. આ સારું છે કે આ સારું છે કોમેન્ટમાં જણાવજો. અત્યારે 7 વાગ્યા છે અને માહીબેન ખાવા બેસી ગઈ છે. દહીં ખાય છે ને એ પણ ખાટલામાં બેસી. શને ખાય રે? ચમચીથી ખાય છે એ પણ. એ શું કરે હેરો? હે શું ખાય હેરો? તો અત્યારે 7:30 વાગી ગયા છે ને જમવા માટે બેસી ગયા છીએ. ને જમવામાં બનાવ્યું છે ફુલાવરનું શાક છે, મરચાં તળ્યા છે, બપોરની દાળ પડી છે, જો દહીં છે ને આમાં છે ખીચડી. અને આપણે તો આમાં છે ખીચડી. આપણે તો ફુલાવરનું શાક અને રોટલી જ ખાશું. બાજરાનો છે પણ આપણે નથી ખાતા. મિત્રો આજનો અમારો વ્લોગ ગમે હોય તો વિડીયોને લાઈક કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.